سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. साथ में मरीने या ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. اللهم صل على محمد وعلى محمد. રાબેતા મુજબ આપણે આ મજલિસની શરૂઆત દુઆએ ફરજથી કરી સાથમાં મળીને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़माना इमाम नु ज़ुहूर जल्द से जल्द थाय ते माटे मज़ारात मुक़द्दसा हिफाजत माटे मराजे किराम उलमाए किराम ठेक ठेकाणे ज्यां पण शियाने हैदर करार होय हर एक हिफाजत माटे अपना मरहुमीन घरी के रहमत है એટલે બેતની બાજુમાં તેઓને જગ્યા નસીબ થાય તે માટે જેટલા પણ બીમાર હોય જલ્દી શફાયાબ થાય તે માટે મઝલૂમોની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે હરેકની સલામતી માટે આપણા દેશની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજિલ ફરજહુ. આજે લગભગ આપણે કારણ 6 શરૂ કર્યા તો તમારા અવાંતાજમાં છે કેમ કે હું કારણ 5 લેખી છે તો 1 મિનિટ déjà શું કે આપણને રમીઝ મળી. ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું વળી ચેલુમાં જરાક હક હોય અદા કરવાનો તો વધારે લંબાઈ જરાક
અને ઇન્શાલ્લાહ જેટલા દિવસો બાકી છે દરમિયાનમાં ઇન્શાલ્લાહ આપણે 30 થી 35 મિનિટની અંદરમાં બધું આવી જાય, આખું ટોટાલિટી જે આપણે દુઆ પૈરા તમારા માટે બધું એની અંદરમાં આપણે ઇન્શાલ્લાહ કોન્ટાબિલિટી કરશું. બસ તમે દુઆ કરો કે આપણે સરખી રીતના આ વાતને આગળ વધારી શકીએ, કેમ કે જો વાત વચમાં અધૂરી રહી જાય તો ન તમને મજા આવશે ન મને પણ મજા આવશે. તો ઇન્શાલ્લાહ પણ આજે ધ્યાપોએ બહુ ઓછા ઇન્શાલ્લાહ તૈયાર કરીને દીધા છે મેં, એટલે કંઈ વધારે ઓલું નહીં હોય ઇન્શાલ્લાહ. આપણે હંમેશા હું તમને કહેતો હોય છે કે સાથમાં મળીને યા લઈતની કુંતુ માકુમ, જલ્દી હું આ કહું છું. એ તો રિવાયતો છે, હું એ નથી કહેતો કોણ નકલ કરે છે, પણ રિવાયતોમાં છે કે જો અગર તમને ખપે કે શોહદાએ કરબલાનો અજર તમને પણ મળે તો તમે કહો યા લઈતની કુંતુ માકુમ ફઅફુઝ ફૌઝન અઝીમા. મફત સવાબ છે, મફત છે. અને ઇન્શાલ્લાહ 2-3 એવી હદીસો છે પાણી પીવા બારામાં ને બધું ઇન્શાલ્લાહ આસ્તે આસ્તે આવશે. અને બીજું સિસ્ટમેટિકમાં આપણે મજલિસની શરૂઆત દુઆએ ફરજથી કરીએ. શા માટે? આપણે જે ગઈકાલની વાત હતી કે એવું ના થાય કે આપણે જેટલું કરબલાને યાદ કરીએ છીએ આપણે જમાનાના ઇમામને એનાથી ઓછું યાદ કરે ના. જમાનાના ઇમામનો હક છે. તો આ એક સિસ્ટમેટિકમાં. અને બીજું કે જ્યારે અમારા જેવા અહીંયા બેસે ને અને જ્યારે દુઆએ ફરજ પડે ત્યારે અમને પોતાને અમે યાદ દેવડાવે છે કે ભાઈ તને હક નથી આ બેસવાનું. તો તું જે વાત કરે છે એ જમાનાના ઇમામની વાત હોવી જોઈએ, એમાં પોતે જે રાજી હોય એ વાત હોવી જોઈએ. અને જ્યારે પોતે ઝહૂર ફરમાવશે ત્યારે કોઈને હક નહીં હોય મિંબર ઉપર જવાનો રજા વગર. ઓથોરિઝેશન ખપશે મિંબર ઉપર, નમાઝે જુમા, નમાઝે જમાત બધું. એટલે પછી જેવાને તેવા નહીં બેસી શકે. પણ ત્યાં સુધી ઇન્શાલ્લાહ આપણે દુઆ કરીએ કે ઇન્શાલ્લાહ જેટલા બેસવાવાળા છે ઇન્શાલ્લાહ બધા હકદાર હશે ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ગઈકાલનો સવાલ એ હતો કે ભૂસોલ મક્કા છે, મદીના છે, કુફા છે, કરબલા છે? શું છે ભૂસોલ આપણો? આયા ભૂસોલ આપણો ઇમામ હુસૈન અલૈહિ સલામ છે કે પછી ભૂસોલ આપણું ખુદા છે કે જે મક્કાથી આપણે એને સિમ્બોલિઝે કરીએ છીએ? જ્યારે આપણે ચોખવટ આપવાની કોશિશ કરી કે ના તમને કે આપણને દેતાશે કરવાની જરૂર નથી, એ એક જ બ્લોક છે. તમે જ્યારે ખુદા કયો તો એ જ ડિરેક્શન છે. તમે જ્યારે રસૂલે ખુદા કયો ત્યારે એ જ ડિરેક્શન છે. તમે જ્યારે મૌલાએ કાયનાત કયો એ જ ડિરેક્શન છે. તમે હસને મુજતબા કયો એ જ ડિરેક્શન છે. અને જ્યારે તમે કરબલા કયો તો એ જ ડિરેક્શન ઇન્શાલ્લાહ જમાનાના ઇમામજી છે જો એની વાત થાય તો એ જ ડિરેક્શન છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલે અફસોસની વાત છે શિયામાં એ તમને કહો છે ને મઝહબ હોય છે, ઇસ્નાશરી હોય ને બીજા લોકો હોય. હું નામ નથી દેતો, એવું ના થાય કોઈને માઠું લાગી જાય જોગર આ વાત એ લોકો સુધી પૂગે. પણ અમુકને ત્યાં છે કે લોકો ઇમામ હસનને ના માને ઇમામ તરીકે, ઇમામ હુસૈનને જ માને. પૂકા પસ કે આ કે ઓલા હતા તલવાર નહોતી જાયલી હાથમાં, એટલે લાપે કર્યું સુલે કર્યા એટલે એ લોકોની નજરમાં ક્યાં બરાબર નથી સમય જાય લોકો. એટલે એ લોકોના ભૂસોલમાં જરા કંઈક ગોટારો છે. જે ભૂસોલ કરબલા દેખાડે છે એ જ ભૂસોલ ઇમામ હસન તરફ પણ દેખાડે છે. અને ઇમામ હસન અને ઇમામ હુસેન એક પીએસ હોય ને, પીએસ de મોને, એના બે ભાગ છે. તમે ના કહી શકો કે આ જ હું વલાબલ છે અને આને હું નથી રાખતો, તમારું પીએસ જ કામ નહીં આવે. પણ વખતે ભૂલ આપણી હોય કે આપણે એવા લોકોને સરખી રીતના નથી સમજાવ્યું. હાલો આજે આપણે આગળ વધીએ વાતને કે જમાનાના ઇમામને સમજવા માટે પહેલે કેને સમજવાની કે ઓળખવાની જરૂર છે? પહેલે નબીને ઓળખવાની જરૂર છે. અને નબીને ઓળખવા માટે પહેલે કેને ઓળખવાની જરૂર છે? પહેલે ખુદાને ઓળખવાની જરૂર છે. ઘણી ફેર આપણે આ લંવેર કરતા હોય છે. on commence par le bas પછી ઉપર જવાની કોશિશ કરે. ના, ખુદાથી શરૂ કરો.
ખુદાની મારેફત આવશે તો આપોઆપ રસૂલની મારેફત આવશે, અને જ્યારે રસૂલની મારેફત આવશે તો રસૂલ પછી જે એક એક ઇમામ આવ્યા એ લોકોની પણ મારેફત આવશે. એક અસહાબ છે જેનું નામ છે ઝોરારા. પેલો ધ્યાપો ઇન્શાલ્લાહ આપણને અહીંયા આફિશે થશે ઇન્શાલ્લાહ. એક અસહાબ છે જેનું નામ છે ઝોરારા. એ જે ઝોરારાજી છે એ કેના અસહાબ છે? આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ના અસહાબ છે. હવે આપણા ઇમામજી છે એ વાત કરે છે, અવટાને વાત તમે જો છો ને કે એક એવી લાંબી ગઈબત હશે. એ ટાઈમમાં માણસો બોલશે, હા il n'est pas né, કાં તો હજી એના માના પેટમાં છે, આટલા 1000 વર્ષ માથે થઈ ગયા, હજી એના માના પેટમાં છે. કે પછી ના ઇલે દેશે દે, અમુક કે છે કે હવે જન્મ છે, અમુક કે છે જન્મી ગયા છે, avant 2 ans. આ કોણ બયાન કરે છે? આપણા ઇમામ અલૈહિસ્સલામ, છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ. કેને બયાન કરે છે? ઝોરારાને. કઈ કિતાબમાં છે? કિતાબુલ કાફી. તમે જો છો ને, જી શેખ અલ કુલૈની છે, એને દેશે 329. Ça vous dit quelque chose 329? 329, c'est la fin du Gaïbaté Sougra. C'est le commencement du Gaïbaté Kubra. એટલે કે il était là. 200 કેટલા છે? 50. એટલે આપણા 12મા ઇમામનો જન્મ ક્યારે છે? 55 ના. એટલે 12મા ઇમામ જન્મે ની પહેલા પોતે જન્મી ગયા છે. pour vous dire que આપણી capital જે છે જેવી તેવી capital નથી, નકલી નથી, અસલી છે. અસલી કેપિટલ છે. અને ઝોરારા તમને કહો કોણ છે ઝોરારા? જરાક તમે મારી તરફ જો, પછી ઇન્શાલ્લાહ પાછું તમે, હજી આપણે પેલા જ ધ્યાપોમાં છે ઇન્શાલ્લાહ. ઝોરારાની વાત આપણે કરીએ જરાક. ઝોરારા ના ગ્રાન્ડ પેર, એના ગ્રાન્ડ પેર જે છે એક પ્રેત્ર હતા, એક મોન હતા ક્રેટિયન. il était blanc. તારીખમાં છે કે ઝોરારા il était blanc અને il était beau et corpulent. એટલે માશાલ્લાહ આપણે ત્યાં માશાલ્લાહ ઘણા છે કે મને એમ છે કે જો 12મા ઇમામ આવ્યો તો એ લોકોને ઇમામ કહેશે કે આ મને ખપે છે, આ લોકો બધે મારા સાથે, એટલે આપણે તો રહી જવાના છે બાકીના. તો il était blanc માશાલ્લાહ, એનું શરીરે માશાલ્લાહ હતું. અને જ્યારે કે જાય ને નમાઝે જુમામાં, ને હું જરાક વાંચતો હતો તો મને હું જરાક અજબ થયો. ટોપી એ કાળા રંગની હતી. હવે સફેદ માણસ હોય ને કાળી ટોપી પહેરે તો કેવા બાદ આમ શોભિતા લાગે. તો કે માણસ જ્યારે વટાય ત્યારે આમ મનનની સાથે કે આમ એ લોકો માનની સાથે ને જોતા હતા અને મીઠાશની સાથે. એટલે કે એ લેતે vraiment beau. આ ઝોરારા છે. અને ઝોરારાના બાપા એ લેતે સર્વિટર, એટલે બીજા બોલમાં એ લેતે esclave affranchi. ક્યારે affranchir થયા? જ્યારે એના બાપા કુરાન શીખા અને કુરાન આવડ્યું તો એનો જે મૈત્ર છે ને affranchir કરે છે. ત્યારથી પછી લોકો ઇમામના અસહાબોમાં આવ્યા, 5મા ઇમામ, 6ઠા ઇમામ, અને તેલમાં પ્રોશ અસહાબ. અને એનો એક તરીકો તો il avait manie કેમ લાગે છે ફ્રેન્ચીમાં, એટલે એની હોશિયારી હતી pour poser des questions. il savait poser des questions. એટલે કે જે ક્વેશ્ચન પોતે પોઝે કરતા હતા એના નતીજામાં ઇમામ એને જવાબ દેતા હતા. અને એ આપણી કિતાબોમાં આજે તમને જે મળે છે. ઇમામ અલી એ લોકોને કીધું મને પૂછો જે પણ તમને પૂછવું હોય, પણ એમાં ભણ ભેગા થયા હતા બધા. કાંઈ એવું પૂછ્યું ના કે જે આજે આપણને કામ આવે. પણ ઝોરારા જેવા એ હતા કે બહુ સરખી રીતના સવાલ પેશ કરે છે, અને સવાલ જ્યારે પેશ કરે છે ત્યારે સરખી રીતના ઇમામ જવાબ આપે છે. અને આજે આપણે જોઈ રહ્યા છે કે આપણી કિતાબોમાં ઝોરારાની રિવાયતો, ઝોરારા parmi les ravis authentiques અને ભરોસાપાત્ર રાવીજી છે એ ઝોરારા છે. આ ઝોરારા સાથે ઇમામની વાત થઈ છે. તો ઇમામ કહે છે કે આમ થશે ને ઓમ થશે. તમે જરાક વખતે વિચાર કરતા હશો, આ વાત કોણ કરે છે? છઠ્ઠા ઇમામ. કે જ્યારે 12મા ઇમામ જન્મ છે ત્યારે માણસો દૂતમાં હશે. અમુક કહેશે નથી જનાઈમાં, અમુક કહેશે ગુજરી ગયા, અમુક કહેશે એના માના પેટમાં છે. અને છઠ્ઠા ઇમામ કહે છે કે અમુક કહેશે il est né 2 ans après, avant la mort de son père. રેલમાં ઇમામ કેટલા વર્ષ પહેલા જન્મે છે? 5 વર્ષ પહેલા. 5 વર્ષના હતા ત્યારે 11મા ઇમામની શહાદત છે. તો અહીંયા કેમ 2 વર્ષની વાત થાય છે?
juste c'est pour faire diversion. કેમ કે જો ઇમામ એક્ઝેક્ટ જો કહેત કે 5 ans avant તો એ લોકો ગોતવાનું શરૂ કરી નાખત, પણ એક ડિવર્સ્યું હતો. કેમ કે જેમ આપણા શિયા હદીસ વાંચે, દુશ્મન વાંચે કે ના વાંચે? વાંચે ને એ લોકો બેશક. તો આ એક ડિવર્સ્યું હતો. કેમ કે ઇમામ અહીંયા ઊભા નથી રહેતા, કે છે on dirait que 2 વર્ષ પહેલા એ જનઈમાં હશે, એટલે on dirait ઉપર ઇમામ આવીને બધાને ડિવર્સ્યોમાં રાખી દીધા, અને જે ખોવાઈ ગયા હોય અને લોકોને ખબર ના પડી કે ઇમામ તો 5 વર્ષ પહેલા જન્મી ગયા છે. હવે જ્યારે ધૂતની વાત આવે કે માણસો કન્ફ્યુઝનમાં હશે, બીજો ધ્યાપો સિવપલે, માણસો toujours એ જ હદીસના સ્વીતમાં છે. ઝોરારા પૂછે છે ઇમામને, મૌલા જ્યારે આવો વખત આવે, qu'est-ce que je dois faire? ઝોરારા qui espère que હું હઈશ એ જમાનામાં, qu'est-ce que je dois faire? ત્યારે ઇમામ એને કહે છે, એ ઝોરારા, જ્યારે એ ટાઈમ આવે ત્યારે તું આ દુઆ પડજે. આ દુઆ તમને દેખાય છે કઈ દુઆ છે? જરાક હું એના પછીનો ધ્યાપો આપણે જરાક પ્રેઝન્ટે કરે, અરબીમાં દુઆ છે, અને પછી આપણે જરાક માર્શરિયર કરશું pour avoir la traduction અરબીમાં જે છે ધ્યાપો એ. ઇમામ એની અંદરમાં કહે છે કે એ ઝોરારા, જ્યારે એ વખતમાં તું લાગુ પડી જા, એટલે c'est pas que pour ઝોરારા, c'est pour qui? pour nous, આપણે બધાય માટે. ત્યારે તમે જે છે એ દુઆ પડજો. આ દુઆ ઉપર છે, désolé, દુઆ ઉપર છે, અલ્લાહુમ્મા અરિફની નફસકા ફઇન્નકા ઇન લમ તુઅરિફની નફસકા લમ અરિફ નબિયકા. ખુદા fait en sorte que je connais ta personne. ટ્રાન્ઝેક્શન હોય તો divers હોય, એમાં કંઈ વાંધો નથી. એવું કર કે હું તને ઓળખું હોય ખુદા. કેમ કે જો હું તને નહીં ઓળખું તો હું તારા નબીને નહીં ઓળખું. ખુદા એવું કર, અલ્લાહુમ્મા અરિફની રસૂલકા ફઇન્નકા ઇન લમ તુઅરિફની રસૂલકા લમ અરિફ હુજ્જતક. જો હું તારા રસૂલને નહીં ઓળખું, પેલે નબી છે પછી રસૂલ છે, હું તારા રસૂલને નહીં ઓળખું તો હું તારી હુજ્જતને નહીં ઓળખું. અને પછી છેલ્લે કહે છે, અલ્લાહુમ્મા અરિફની હુજ્જતકા ફઇન્નકા ઇન લમ તુઅરિફની હુજ્જતકા ઝલલતુ અન દીની. ખુદા તારી હુજ્જત જે છે ઉકર કે હું એને ઓળખું. કેમ કે જો હું તારી હુજ્જતને નહીં ઓળખું તો શું થશે? દેરુતે થઈ જઈશું, દેવીએ થઈ જઈશું. ઝલલતુ અન દીની. જ્યારે તમે નમાઝ પઢો, કેટલી ફેરે પઢો છો? વલદ્દાલીન. કેટલી ફેર આપણે પઢીએ છીએ? જેટલી ફેર આપણે પઢીએ મગજમાં રાખો કે ઇમામે કીધું છે કે જો તમે ખુદાને નહીં ઓળખો તો ખુદાના રસૂલને નહીં ઓળખો. જો ખુદાના રસૂલને નહીં ઓળખો તો ખુદાની હુજ્જતને નહીં ઓળખો. અને જો ખુદાની હુજ્જતને નહીં ઓળખો તો ફિનાલિટી શું છે? વલદ્દાલીન. એટલે કે આપણે દેરુતે થઈ જશું. સવાલ શું છે? ભૂસોલ શું છે? કરબલા છે? ઝમાનાના ઇમામ છે? ક્યાંથી શરૂ થઈ છે આપણું ભૂસોલ? અરિફની નફસકા, પહેલે ખુદા, પછી રસૂલે ખુદા, પછી મોલાય કાયનાત જે 5 પંચેતન હોય, પછી આવતા પછી આપણા ઝમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તાઆલા فرجه الشريف. صلوا على محمد وآل محمد. હવે આગળ હમણાં તો અલ્હમ્દુલિલ્લાહ આપણી હાલત સારી છે. જ્યારે મેટ્રોપોલ કોઈ ભણવા જાય, રેયુનિયનના એટલે બહુ રહેવાસી નહોતા આપણે. je vous parle d'avoir une quarantaine d'années, 50 d'années, même એનાથી વધારે. માદાગાસ્કારથી ભણવા જાય તો ક્યાં જાય? મેટ્રોપોલ જાય. પછી ઘણી ફેર એવું થાય છે, હું ઘણી ફેર નથી બોલતો, હું રેફોર્મ્યુલે કરું છું, કોક ફેર એવું થાય છે કે એક છોકરો કે જે દેશમાં ધર્મી હતો, શેખ ધર્મી છોકરો, ધર્મી એટલે નમાઝી, મરસિયા પરાવે, માતમ પરાવે, મજલિસ પરાવે, દુઆ પરાવે. શેખ જ્યારે ભણવા ગયો, ભેરુતે ખોવાઈ ગયો. અલ્હમ્દુલિલ્લાહ એવું નથી, અમે જોયા છે
કે માધામાં જે ધર્મમાં ફેબલ હતા એવા જઈને માશાલ્લાહ ધર્મી થઈ ગયો ના વ્યૂ દેખા કોમસા અને સુરમાં તમે જોયા હશો અહીંયાથી પણ પાછું આપણું સ્ટ્રક્ચર થઈ ગયું છે તબલીગે થઈ રહી છે પણ ત્યારની વાત કરું છું લાક્યુન યા તો ફાઈ ક્યાં નમાઝી છે હા મજલિસ જાતો જ નથી પડાવે છે મજલિસ તો લાક્યુન ક્યાં ગઈ ક્યાં છે ફાઈ ક્યાં છે તમને કહો ફાઈ ક્યાં હોય છે ફાઈ તે અકાયદમાં હોય છે અકાયદ એટલે લિડિયોલોજી ક્રેદોજી છે આપણી તમે પોસિબલ છો મોટા અને સારા આઝાદાર હોય પણ રિચ્યુઅલના ભાસથી હોય એટલે મા બાપ લઈ આવ્યા હોય તો રિચ્યુઅલના ભાસથી ઓનેલા માતમ કરે બધું કરે પણ જ્યારે પૂરકવાની વાત આવે ત્યારે બહુ મને તો બહુ નથી ખબર હું એક ઠેકાણે હતો હું કહીશ નહીં કે શું હતું પણ એ લોકો આશુરાના દિવસે કંઈ કહી રહ્યા હું જાજુ નથી બોલતો નકર એ લોકોને ખબર પડી જશે કે એ લોકોની વાત થઈ છે ils ont accompli એક acte તો મારા માટે નવું હતું j'ai rien dit કરે છે તો પછી મેં પૂછ્યું juste pour comprendre તમે કેમ આમ કહી રહ્યા તો એકબીજાને જોયું અમને નથી ખબર બસ અમારા મોટા કરતા હતા તો અને અંતને તો continuer પણ કોઈ દિવસ તમને સવાલ ના આવ્યો મગજમાં કે le pourquoi du comment du quand હવે રાખવાનું છે હવે quand ને comment ને pourquoi હવે bon il faut essayer de comprendre એમ નથી કે જવાબ ના મળે તો annulé કરી નાખું એમ નથી કહેતો પણ essayons de comprendre તો જ્યારે અકાયદ અને અકાયદમાં પહેલે શું હોય on commence par quoi ખુદા છે કે નથી જો કોઈ પૂછે કે ખુદા છે હા છે શું તારો પ્રૂફ છે તો કે કુરાનમાં છે તો ના એ વલાબલ નથી જવાબ pourquoi parce que કુરાન એટલે ટેક્સ્ટ સાકરેજી છે એના ઉપર અકાયદ યા તો ઉસૂલે દીન basé ના થઈ શકે ça doit se baser sur quoi sur la logique sur l'intelligence જેટલું તમારી લોજિક તમે જવાબ દઈ શકો એ પ્રમાણે તમારો અકીદો મજબૂત થશે એટલે તો જનાબે બિલાલ જેવા હતા કે જ્યારે મુસલમાન થાય છે અને જ્યારે પોતે એસ્ક્લાવ તરીકે હતા સર્વિટર હતા એનો મેત્ર એને કહે છે તો આ ધર્મમાંથી નીકળી જા આર્યુ આ ઈદોલ છે પાછું કે આ ખુદા છે નો હું નહીં નીકળું આ ધર્મમાંથી હું યુનિસિટીમાં આવી ગયો છો એક ખુદાને માનવાવાળામાંથી ત્યારે જનાબે બિલાલના છાતી ઉપર મોટો પથ્થર પાણો રાખવામાં આવે છે એને ક્રાવાશ મારવામાં આવે છે તમે ફિલ્મ જોયા હશો લે મેસાજની અંદરમાં છે સેકન્સ ત્યારે કે છે તો તમે જે કરવું હોય કરો એક જ જવાબ હતો જનાબે બિલાલનો શું હતું ahadun ahad il est unique ખુદા યુનિક છે કુલ હુવલ્લાહુ ahad એટલે એ લોકોએ જોયું કે આ કંઈ ફાયદો નથી આની જાન જશે પણ આ ડગશે નહીં પછી કોઈ આવીને પ્રોપોઝ કરે છે કે અમે એને વેચાતા લઈ લે છે એ લાઈતે આફ્રાંશી juste pour dire que પહેલો જે પા જે છે આપણને કરવાનું શું છે આપણા ભૂસોલમાં ખુદાની મારેફત છે અને ખુદાની મારેફત યપાદ તકલીદ નથી કે મારા માસ્તરે કીધું છે કે મૌલાનાએ કીધું છે કે ખુદા એક છે ના મને મારા મગજથી સમજવાનું છે કે ખુદા એક છે નકર હું એમ નથી કહેતો કે વલાબલ નથી ઇન્શાલ્લાહ તો ખુદા માની જશે હવે કેમ થઈ ખુદા અમને શું ખબર બસ તું એક છો બસ અમે એક માની ગયા છે પણ નોર્મલમાં એનો દરજ્જો ઓછો હશે જેનો દરજ્જો વધારે હશે કેનો કે જેના પાસે ખુદ પોતાનું આર્ગ્યુમાં હશે કે ના ખુદા એક છે પાછું કે આ હું મારા લોજિકથી હું આમ સમજું છું સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ મને લાગે છે 25 મિનિટ થઈ ગઈ કા ઓકે મને લાગે છે આપણા પાસે જરાક થોડોક ટાઈમ હશે હવે આ જે આપણે ભૂસોલની વાત કરી આપણે જે છે એમ કીધું કે પહેલે ખુદાથી શરૂ કરવાનું છે અને ખુદાથી એટલે કે ખુદાની મારેફતથી એટલે ખુદાને આપણે ઓળખીએ અને તમને કહો છે આજે અફસોસની વાત છે શિયા ઇસ્ના શરીરની અંદરમાં આપણે ત્યાં અલહમદુલિલ્લાહ ફ્રાન્કોફોનમાં બહુ નહીં મળે આમાં કુલિસમાં હોય તો અમને નથી ખબર પણ આંગ્લોફોનમાં ça existe déjà કે ઇમામ નથી જનઈમાં
છઠ્ઠા ઇમામે પહેલેથી કહી દીધું છે, છઠ્ઠા ઇમામે પહેલેથી કહી દીધું છે કે એવા લોકો આવશે કે જે ધૂતમાં રાખશે. ઇન્શાલ્લાહ હું અમુક એવી દલીલો પેશ કરીશ જેની અંદરમાં પોસિબલ જ નથી કે આપણને કંઈક શંક આવે. તો એના પછીના 2 ધ્યાપો છે, વિથફે આપણે ઇન્શાલ્લાહ એ પ્રેઝન્ટે કરીએ છીએ. એના પછીનો જે ધ્યાપો છે એ ધ્યાપોની અંદરમાં શું વાત થઈ છે? કિતાબ કઈ છે? અલ મહાસિન. કોણ છે? ક્યાં ઇમામના અસહાબ છે? 9મા ને 10મા ઇમામ. એટલે એટલે આપણી જે પૂંજી છે, આપણી કેપિટલ છે, ઇમામના ટાઈમમાં આ જે હતા ને કિતાબ લખેલી છે. એની અંદરમાં શું કહેવામાં આવે છે? મનમાતા. એટલે બહુ જાજી રીતથી આ હદીસ પેશ થઈ છે, પણ જે સૌથી મશહૂર છે આ તો અમે કહો છે ને, અમે જ્યારે કંઈ પ્રેઝન્ટે કરીએ il faut l'authentifier. અને આયતુલ્લા ગૂગલ હોય કે ચાટ જીપીટી હોય તમને પ્રોપોઝ કરશે, mais vous savez ઘણી ફેરે biaisé હોય છે અને ઘણી ફેરે il vous crée des références bidons et tout ça. nous on n'accepte pas ça. il faut que અમે ચોપડી જોઈ, ચોપડીની અંદરમાં જઈને વાંચે કે આ રેલમાં સા એક્ઝિસ્ટ. તો જેટલું તમને દેખાય છે અને એના માટે આ ચીજ પોસિબલ છે. 2 વર્ષ પહેલા હું બયાન કર્યું હોય quelque part, પણ પાછું એને બયાન કરવા માટે પાછું વળી ઓથેન્ટિફાય કરવું જોઈએ. એટલે બીજી એકાદ 2-3 કલાક નીકળી જાય જુસ્ત pour vérifier એવી અમુક હદીસો. મન માતા વલમ યારિફ ઇમામ ઝમાનેહી માતા મીતતન જાહિલિયા. જે માણસ ગુજરી જાય અને એના જમાનાના ઇમામને ન ઓળખે તે જાહિલિયતનું મોત મરે છે. અને જાહિલિયતનું મોત એટલે શું? કે ઈ વાયત્ર ધેરું તે ગુમરાહ છે. અને બીજી હદીસ જે છે ને પછીની હદીસ તમને દેખાશે je pense અલ મહાસિન પછી. આ કોણ છે? કમાલુદ્દીન વ તમામુ નેમા કાં તો ઇકમાલુદ્દીન શેખ સદુક. vous voyez શેખ સદુક એ કાંઈ એમ નથી કે આજકાલના આલિમ છે અને 12મા ઇમામની દુઆથી જન્મે છે. એની પૈદાઈશ 12મા ઇમામની દુઆથી થઈ છે. ઇન્શાલ્લાહ એ આપણી મજલિસોમાં કંઈક આવશે ઇન્શાલ્લાહ. તો આ પણ એની અંદરમાં 11મા ઇમામ અલૈહિસ્સલામ સાથેની વાત છે કે 11મા ઇમામને પૂછવામાં આવ્યું કે હદીસ કેમ છે? ત્યારે 11મા ઇમામ ઓથેન્ટિફાય કરે છે કે ના, હદીસ ખરેખર ઓથેન્ટિક છે. જે પ્રમાણે દિવસ જે છે શ્યોર કે સા એક્ઝિસ્ટ, એ પ્રમાણે હદીસ એક્ઝિસ્ટ થાય છે. અને કોઈ દિવસ આ જમીન ઉપર કોઈ ઇમામ ના હોય તે પોસિબલ જ નથી. આ જમીન ઉપર ઇન્શાલ્લાહ એની હદીસ આપણે કાલે બયાન કરશું. મજા આવી જશે તમને, કેમ કે હવે જરાક કંઈક પ્યુબે કરવું જોઈએ ને કાલની મજલિસનું. તો જરાક એમ આરસ થાય આવવાની, તો એમ થાય કે હાલો ને જઈ આવે. એ કંઈક જે ઇન્ટરેસ્ટિંગ હદીસ છે વખતે કંઈક નસીબ થાય સાંભળવાનું. તો ઇન્શાલ્લાહ એના બારામાં હદીસ છે, તમને મજા આવી જશે. કેમ કે આમાં પોઈન્ટ ઓફ વ્યૂ સાયન્ટિફિક છે. સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ જે હદીસ જે રસૂલથી મનસૂબ છે એ હદીસ. પણ આજે જે છે એનો અર્થ શું થયો તમને ખબર છે? કુરાનની આયત પણ છે કે જે હું નથી રાખ્યો કે બધાને પોતપોતાના ઇમામ સાથે બોલાવવામાં આવશે. તો શું તમને એમ લાગે છે કે 1000 વર્ષ સુધી આપણે ઇમામ વગર ના હોય? લોજિક લાગે છે તમને? ના હોઈ શકે. ઇલ્ફો ઇમામનું હોવું જરૂરી છે. જો ઇમામ ના હોય તો આ યુનિવર્સિટી છે એ આને અંતિર થઈ જાય. આ હદીસોમાં છે જે ઇન્શાલ્લાહ આપણે કાલે કે એના પછી આપણે બયાન કરશું. અને તમને ખબર છે ખૂબીની વાત એ છે કે મનમાતા વલૈસ લહુ ઇમામુન કાં તો મનમાતા વલૈસ ફી ઉનુqihi બૈઆ, કે એના ગળામાં બૈઅત ના હોય, કે એના પછી ઇમામ ના હોય. એટલે સુન્નતની કિતાબોમાં પણ છે, સહી મુસ્લિમ ને બીજી કિતાબોમાં. એટલે સુન્નત પણ માને છે કે ઇમામ વગર એક જમાનો જે છે પોસિબલ જ નથી. અને હું આવીને કહું ઇસ્નાશરી થઈને, ઇસ્નાશરી થાય જ ના ને. જો કોઈ એમ કે ઇમામ નથી જનાઈમાં તો ઇલ્લ પેપાયત્ર ઇસ્નાશરી ઈ 11માં ઊભો રહી ગયો, એટલે ઇસ્નાશરીમાં ના હોય. એટલે ઈ આપણે કે પગમાં કુહારા મારે છે. ઇન્શાલ્લાહ આપણે એના બારામાં ચર્ચા કરશું. પણ ઇમામનું હોવું જે છે તે જરૂરી છે.
પણ ઇમામને ઓળખવા પહેલા આપણને નબીને ઓળખવાનું છે, અને નબીને ઓળખવા પહેલા આપણને ખુદાને ઓળખવાનું છે. જેટલો ટાઈમ આપણે ઇમામ હુસૈન માટે દઈએ એનાથી વધારે રસૂલે ખુદા માટે આપણને દેવું જોઈએ, અને જેટલો ટાઈમ આપણે રસૂલે ખુદા માટે દઈએ એનાથી વધારે આપણને ખુદા માટે દેવું જોઈએ. મારા પાસે નમાઝ પઢવાનો ટાઈમ નથી, પણ જેમ કે લઈ લ્યો કે અઝાદારી કરવાનો ટાઈમ છે, તો હું એમ નથી કહેતો કે ભલાબલા નથી, મારું કામ નથી ને મારામાં હિંમત નથી. એ તો જે કબૂલ કરશે એનું કામ છે, કરે કે ના કરે ઇન્શાલ્લાહ ખુદા કબૂલ કરે, કેમ નહીં. પણ આપણે એમ કહી શકીએ કે કંઈક પ્રોબ્લેમ લાગે છે એટલે ભૂસોલ જરાક બધું ગોટારે છે. એમ ઓલ્યો કે પેલે ખુદા હોય તો પેલે કરબલા આવી જાય છે ખુદા પહેલા. એસાસ ત્રે ધાંશુરે. એટલે આપણી કોમ છે જે શિયા કોમ આઝાદારી ઓછી નથી કરવાની છે, એનાથી પણ વધારે કરો. પણ બાજુમાં જે છે જે ઘણું જે બાકી રહી ગયું છે કરવાનું, જેની અંદરમાં કુરાન છે, આપણે કેટલો ટાઈમ કુરાન માટે આપીએ છીએ. જે મોહલત ઇમામ હુસૈન કુરાન માટે માંગે છે, કેમ કે 9મી રાતના લડાઈ આ લોકો શરૂ કરી નાખવાના. તો ઇમામ કે છે હઝરત અબ્બાસને મોકલાવે છે કે ભાઈ અબ્બાસ એ લોકોને કયો આપણને મોહલત આપે. જેની અંદરમાં ઇમામ કે છે દુઆની વાત કરે છે, બધું છે, એમાં કે છે કે હું પસંદ કરું છું કુરાનની તિલાવત. જે ઇમામ હુસૈન કુરાન માટે મોહલત માંગે એ ઇમામ હુસૈનનો હું માનવા વાળો, જો કુરાન પડતા આવડે, મને ટાઈમ નથી કુરાન પડવાનો, જો ટાઈમ આવે તો વખતે માય રમઝાનમાં એ જો નસીબ થયું તો જરાક મને લાગે છે ધીજે કી લીબ્ર છે. અલોર કે કુરાનનો હક પણ આપણી સામે છે. પાછું હું કહું છું, એમ નથી કહેતો કે આઝાદારી મૂકીને, આઝાદારી જે થાય છે એને આપણે કોન્ટિન્યુ કરે અને વધારે ઓર મજબૂત કરે, પણ આપણે ભૂલીએ ના કે એની બાજુમાં કે એની મોર કે એની પહેલા અમુક એવી વસ્તુ છે કે જે કરવાની છે, જેની અંદરમાં શું છે? કુરાન છે. હજી ઇમામ હુસૈનથી એમ ના થયું, એને હજી સેટિસ્ફાય ના થયા, મોહલત માંગી પુરજીર કે જો આ કુરાન ઇમ્પોર્ટન્ટ છે. એના પછી પણ જોવાવાળાએ જોયું કે ઇમામ હુસૈનના સરમાંથી, મુબારક સરમાંથી ખુદ ઇમામ હુસૈન અલૈહિ સલામ તિલાવતે કુરાન કરી રહ્યા હતા, સૂરે કાહફની આયત પઢી રહ્યા હતા. અને અનેક ઠેકાણે એ પોતે તારીખમાં મળે છે કે ઇમામ હુસૈન અમ હસીબત અન્ન અસહાબ અલ કહફ વર રકીમ કાનુ મિન આયાતિના અજબા, કે તમને એમ લાગે છે કે અજબ છે. તો એક રસૂલના અસહાબ હતા, જ્યારે ઇમામને આ સાંભળે છે, આ પડતા, ત્યારે કહે છે મૌલા તમારું સર પણ અજબ છે, કે કપાયેલું સર છે પણ કુરાનની તિલાવત કરે છે. તો હુસૈની એવા હોવા જોઈએ કે જે લોકો કુરાન સાથે હોય, કુરાન એ લોકોની જિંદગીમાં હોય. હા, કુરાન આપણે ત્યાં હોય છે, ક્યારે શાદી થાય ત્યારે લાડીને નામાં પસાર કરે, દુલ્હાને પસાર કરે, તો શું પ્રોટેક્શન, કાંઈ ખરાબ નથી, કાંઈ ખરાબ નથી. એક બરકત છે ને હિફાજત છે ઇન્શાલ્લાહ. કુરાન ક્યારે આપણને યાદ આવે? આપણા મરૂમો માટે, ચાલો ગુજરી ગયા છે તો આપણે. અને આજકાલ તો કોઈને ટાઈમે નથી. અમારે ત્યાં એમ થતું હોય છે, શેખ ઓલા જે આપણા વતની લોકો શિયા થયા હોય એ લોકોને કહો ને કુરાન પઢી દે, કેટલા લે છે. એક ભાઈ મને કીધું, શેખ મને કોઈ દ્યો તો, એની માં ગુજરી ગઈ હતી, ખુદાઈ માતાને આલી દરજ્જો આપે જન્નતમાં. તો માં ગુજરી ગઈ કે શેખ કોઈ મને કહો ને દ્યો ને કુરાન પઢવાનું. હા, હું તને કહી દઈશ અને જેટલા પરાવ હોય પરી દઈશ તને, પણ તને નથી લાગતું કે તું પર એના જેવું હોય કે નહીં? તું એક આયત પરીશ અને બીજા લોકો એક આખું કુરાન પડશે, વખતે તારી એક આયત વધપુકા પાછું કે તું દીકરો છો, સિલે રહેમી છે અને તું દિલથી પરીશ. ઓલો કબૂલ છે ઇન્શાલ્લાહ, એમ નથી કે એવું કબૂલ નથી, વળી તમે બંધ ના કરી નાખતા, કબૂલ છે, પણ તો એ કોતે ફિનાન્સિયર હોય ને મગજમાં કે આ બધું કુરબત અને લલ્લા ને મરૂમ માટે ને સાથે સાથે
એ કુરબતન એટલે જે ફુલુસ હોય એ જરાક હોય. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બસ આપણે અશરે ઝૈનબિયામાં છે અને ઇન્શાલ્લાહ હું કોશિશ કરીશ જેટલું થઈ શકે કે જે કરબલાનો જે બનાવ છે એટલે આશુરા પછી જે આસ્તે આસ્તે જે બનાવ બને છે, કેમ કે અરબઈનના આપણે પછી શામ અને ચેલુમની વાતને કરતા હોય છે અને પછી અરબઈનના દિવસે આપણે એ લોકો કરબલા પાછા પૂગ્યા એની વાત કરતા હોય છે. તો આપણે મસાહેબ તરફ આવીએ અને આજની રાત્રિએ જે છે જ્યારે તે લૂંટાયેલો કાફલો એટલે કે 11મી મુહર્રમના 11મી મુહર્રમના 10મી મુહર્રમના જે બનાવ બને છે તો આપથી અજાણ નથી. અને 11મી મુહર્રમના જે છે ઝવાલ પછી એટલે કે આપણે ઝોહર પછી જે છે એ લોકોના નજીસ લાશોને એ લોકો દફન કરી નાખ્યા હતા. અને જ્યારે ઝવાલ થઈ જાય છે એટલે મીધી પછી એ લોકો જે છે તે અહેલે હરમનો કાફલો જે છે એને તૈયાર કરી અને એ લોકો કુફા તરફ લઈ જવાની તૈયારી કરે છે. ત્યારે ઉમર ઇબ્ન સાદ જે છે હુકમ આપે છે અમુક સિપાહીઓને કે તમે આ જે બૈરાઓ જે છે જે બીબીઓ છે એ લોકોને તમે સવાર કરો. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જલાલમાં આવી જાય છે અને કહે છે કે ઉમરે સાદ હરગીઝ આ સૈદાની જે છે કોઈ લોકોને હાથ ન લગાડે. આ તો રસૂલના ઘરાનાની બીબીઓ છે, શહેઝાદી છે. ત્યારે જનાબે ઝૈનબ કહે છે કે અમે પોતે જ અમારી બીબીઓને જે છે અમારી મા બહેનોને અમે જે છે સવાર કરાવશું. અઝાદારો એકાએક જે છે સવાર કરવામાં આવે છે. જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ બધાને સવાર કરે છે ને અમુક જે અહેલે મિંબર જનાબે ફિઝાનું પણ નામ લે છે. એકાએક જ્યારે બધા સવાર થઈ જાય છે અને છેલ્લે જનાબે ઝૈનબ અને જનાબે ફિઝા રહી જાય છે ત્યારે જનાબે ઝૈનબ કહે છે કે ફિઝાઈ અમ્મા ફિઝા તમો સવાર થાવ, તમે મારા માની જગ્યામાં છો. અઝાદારો જનાબે ફિઝા કહે છે પછી તમારું કોણ? તો કે તમે સવાર થાવ. અઝાદારો જ્યારે જનાબે ફિઝા સવાર થઈ જાય છે ત્યારે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ તરફ એટલે કે નેરે ફુરાત તરફ ચહેરો કરી અને કહે છે કે અય ભૈયા અબ્બાસ, જ્યારે મદીનાથી આપણે જ્યારે નીકળ્યા હતા ત્યારે ખાનદાને બની હાશિમના જવાનો હાજર હતા. અરે ઝૈનબ, ઉમ્મે કુલસુમ અને બીજી બીબીઓને તમો બહુ ઇજ્જતની સાથે સવાર કર્યા હતા. ક્યાં છો તમે આજે? અઝાદારો અરે અરબાબે મિંબર બયાન કરે છે અરે નેરે ફુનાત અરે અબ્બાસના લાશાજી છે તે કાંપી જાય છે પણ કેમ કરે? અઝાદારો અરે પાછળથી ચોથા ઇમામ અલૈહિસ્સલામ જેના હાથમાં શેન બાંધેલા હતા, અરે હાથ કરી બાંધેલી હતી, અરે તે આગળ વધે છે અને કહે છે અય ફૂફી ઝૈનબ, અય ફૂફી ઝૈનબ, અરે હજી તમારો દીકરો હાજર છે. અઝાદારો અરે ચોથા ઇમામ અલૈહિસ્સલામ અરે ફૂફી ઝૈનબને સહારો આપી અને સવાર કરે છે. હવે ચોથા ઇમામ એકલા રહી જાય છે ત્યારે એને એક મંઝર યાદ આવી જાય છે. એ મંઝર છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એકલા રહી ગયા હતા અને જ્યારે સવાર થવા માંગે છે ત્યારે એના સહાબોને જોઈ છે કે જે શહીદ થઈ ગયા હતા અને કહે છે અય હબીબ, અય મારા સહાબો, અય ઇબ્ને અવસજા, અરે તમે ક્યાં છો? અરે આવો હુસૈનને તમે સવાર કરો. અઝાદારો ત્યારે અરે જવાબ તો નથી આપતા. ઇમામ હુસૈન કહે છે કે ક્યાંથી તમે જવાબ આપો? અરે મોતની શહાદત તમોને જી છે ઘેરી લીધી છે. ત્યારે જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે ભૈયા હુસૈન, અરે ભૈયા હુસૈન, અરે ઝૈનબ
ઝૈનબ હજી મોજૂદ છે. તમને ખબર છે જનાબે ઝૈનબ અરે ભાઈને સવાર કરે છે. અરે હું કહીશ એ સૈયદા ઝૈનબ અરે તમે ભાઈને સવાર નથી કરતા, તમે એને મોતની તરફ મોકલાવી રહ્યા છો. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا حسين